સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલિકપુર ગામમાં રહેતા જમીલ ખાન લિયાકત ખાન પઠાણ પશુપાલનનો વ્યવસાય કરે છે। જમીલ ખાને પોતાના ખેતરમાં તબેલો બનાવ્યો છે, જેમાં ગાય ભેંસ ઉપરાંત બકરા અને મરઘા પણ રાખવામાં આવે છે। ગત શનિવારે રાત્રે એક દીપડી તબેલામાં ઘૂસી આવી 2 મરઘાનો શિકાર કરીને ભાગી ગઈ હતી। આ અંગેની જાણ ભીખાભાઈ દ્વારા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરવામાં આવી હતી। ત્યારબાદ જતીન રાઠોડે પલસાણા વન વિભાગ રેન્જના કર્મચારી નાયક સાહેબને જાણ કરી હતી। વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં રવિવારે તબેલામાં મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું। સોમવારે રાત્રે અંદાજે 10 વાગ્યે દીપડી મારણ ખાવાની લાલચે પાંજરામાં પુરાઈ હતી। દીપડી પાંજરે પુરાઈની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ મલેકપોર ગામે પહોંચ્યા હતા। તપાસ દરમિયાન પાંજરામાં ઝડપાયેલી દીપડી આશરે 3.5 વર્ષની માદા હોવાનું પણ જાણવા મળ્યું હતું। વન વિભાગે દીપડીને કબજામાં લઈને તેને સામાજિક વનીકરણ રેન્જ ઓફિસ ખાતે ખસેડવામાં આવી છે। આજે દીપડીની પશુ ચિકિત્સક દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવશે અને ઉપરના અધિકારીઓના માર્ગદર્શન મુજબ તેને ફરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।